તો રાજકોટ એમ્સને લઈને મોટો ખુલાસો થયો છે। એમ્સના બિલ્ડિંગની ફાયર એનઓસી લેવાની હજુ બાકી છે। ફાયર એનઓસી માટે હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી। ડિસેમ્બરના અંત સુધી હોસ્પિટલ શરૂ કરવાની વાતો ચાલી રહી છે, પરંતુ હજુ સુધી હોસ્પિટલની ફાયર એનઓસી માટે કોઈ પ્રક્રિયા કરાઈ નથી। હોસ્પિટલ શરૂ કરવાની વાતો વચ્ચે મોટી બેદરકારી જોવા મળી છે। 250 બેડની હોસ્પિટલ શરૂ કરવા સામે ફાયર એનઓસીનું ગ્રહણ છે, તો હજુ સુધી હોસ્પિટલનું 75% કામ જ પૂર્ણ થયું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાયા છે। મયુર, એમ્સની મોટી બેદરકારી સામે આવી છે, ફાયર એનઓસી લેવાની હજુ પણ બાકી છે। બિલકુલ ભાવિની, ગુજરાતની પ્રથમ એમ્સ જે છે તે રાજકોટ ખાતે નિર્માણ પામી રહી છે ને આ એમ્સનું 75% જેટલું કામ જે છે પૂર્ણ થયું છે અને 25% કામ બાકી છે। તમામ કામ હજી પૂરું થતા 2 વર્ષ જેટલો સમય જે છે તે લાગી શકે એમ છે, પરંતુ જે 250 બેડની હોસ્પિટલ શરૂ કરવાની હતી, જે ડિસેમ્બરના અંત સુધીમાં તંત્ર દ્વારા શરૂ કરવાની વાતો કરવામાં આવતી હતી, તેમનું હજુ ફાયર એનઓસી લેવાનું બાકી હોવાનો ખુલાસો જે છે થયો છે। ફાયર એનઓસી લેતા 1 થી 2 મહિના જેટલો સમય લાગતો હોય છે અને એનઓસી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હોસ્પિટલ ચાલુ પણ ન કરી શકાય। હજુ પણ ફાયર એનઓસીની કોઈ પણ પ્રક્રિયા જે છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં નથી આવી, તો કેવી રીતે ડિસેમ્બરના અંત સુધીમાં 250 બેડની આઈપીડી જે છે તે શરૂ થશે તે એક સવાલ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે ઓપીડી જે છે તે શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ 250 બેડની આઈપીડી જે છે તે શરૂ કરવાની વાતો તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને તે વચ્ચે જ એમ્સના લોકાર્પણની વાતો વચ્ચે મોટી વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે। કોઈ પણ એનઓસી હજી ન લેવાતા હજુ પણ સમય લાગે તેવી શક્યતા છે। આભાર માહિતી માટે।